ચાલો ગાઈઝ, જો અત્યારે હું રિટર્ન જાઉં છું ઘરે. અહીંયા બેંકે કામ હતું એ કર્યું આપણે. એણે કીધું પ્રોસેસ ફિનિશ, તો મેં કીધું ફિનિશ, એવું હતું. બાકી જો તડકો એકદમ મસ્ત છે, ઠંડી ઠંડી છે. હવે છે ને ફટાફટ આપણે ઘરે જઈને રેડી થશું, ત્યાં નીતિ આવી જશે અને પછી આપણે જવાનું થોડા ઘરે બહુ બધો સામાન લઈને. હા અહીંયા હાલવાનું એટલું વધી જાય ને, લાઈક આપણી જેવું નહીં એમ BRTSની રિક્ષા પકડીને હાલતા એમ. એ હતું એ સારું હતું, BRTSની રિક્ષા હાલવું ન પડતું, બટ ઇટ્સ ફાઇન, ઓકે. અને આપણે તો હું ઘરે બધાને આમ મોસ્ટલી આપણે જોઈએ તો સ્કૂટી હોય બધાને, આ લીવર માર્યું, આ ગેટે આ લીવર માર્યું, આ ટેમ્પલ, એવી રીતે બધા ફરતા રહેતા આપણે એમ. અહીંયા એમ હોય પણ સાયકલને એવી રીતે અલગ અલગ હોય બધું મૂકવાનું લેવાનું. ચલો બાય બાય. અહીંયા હું છું અને હવે આપણે નીકળવાનું છે. સામાન નીચે ઉતારી લીધો છે. બહુ બધા જલ્દી જલ્દીમાં છીએ એટલે ફટાફટ બ્લોગિંગ થઈ રહ્યું છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો બેઠા છીએ ટ્રેનમાં, આરીમાં. અહીંયા ટ્રેનને આરી કહેવાય, એટલે એમ આરી નહીં પણ આરી એમ. બીજી વાત હોય આરબી હોય, આરબી ને એવી રીતે. તો અત્યારે આરીમાં બેઠા છીએ અને એક સ્ટોપ અમે ઓલરેડી ચેન્જ કરી લીધું છે અને હજી એક કરવાનું છે અડધી કલાકમાં, ફ્રાન્કફુર્ટથી, જે આપણે એરપોર્ટે ઉતર્યા ને એવડા સ્ટેશનથી. તો આવું છે, ધીમે ધીમે ટ્રેન હાલે છે અને મેં તો ઘડી વાર હમણાં ઊંઘી લીધું એટલે આવેલું. થોડી વાર પહેલાં નાસ્તો કરી લીધો એટલે મેં આવેલું. યશવી તો ઓલરેડી પહોંચી ગઈ છે ત્યાં. હમણાં થોડી વારની જ્યારે બેઠા ને ત્યારે એમ કોલ કર્યો ને ત્યારે પહોંચી ગઈ છે. અત્યારે અમે હમણાં પહોંચી જાઉં 8 સાડા 8 થશે. અત્યારે વાગ્યા છે 3 ને 2, નહીં 3 ને 11. એવું છે. તો જો ગાઈઝ એટલો સામાન છે અને મારી ફ્રેન્ડ ગઈ છે કંઈક ખાવા પીવાનું લેવા માટે, કેમ કે આ એક તો ટ્રેનનું છે ને બહુ લોચો હાલે છે આજકાલ. વચ્ચે ટ્રાફિક હતી ને તો એમ કહેતા હતા કે હવે રિટર્ન લેશે ને વરસાદ હતો તો ટ્રાફિક જામ છે ને બ્લા બ્લા બ્લા. હવે જોઈએ અમારી ટ્રેન ક્યારે આવે છે. આમાં થોડોક લોચા જેવું લાગે છે. હજી અમે શીખાવ કેવા આવે એટલે આમ એમ ન સમજાય કે શું છે શું નહીં એમ. પણ હવે ઠીક, હવે જોઈએ ટ્રેન ક્યારે આવે છે. 7 વાગ્યા છે, 7 નહીં 6:45 થયા છે અને હજી અમે આમ જોઈએ તો અડધે પહોંચી ગયા છીએ. કોબ્લેજ આવી ગયું છે, આપણે જવાનું છે ક્રેફેલ્ડ. તો લેટ્સ સી ક્યારે આવે છે ક્યારે નહીં. અને જો પાછળ મારી બધા લોકો દોડતા દોડતા ટ્રેન પકડે છે. તો હું ઘરે ટ્રેન છૂટતી હોય તો એવું છે. ટાઈમ કી કિંમત હે જો આયા તમે સ્ટેશન જોઈ લો કોબ્લેજનું. ઘડીક વાર વચ્ચે તો એવું લાગ્યું હતું ગ્રીસમાં આવી ગયા. બહુ જ મસ્ત નજારો છે. તમે નદી વાળો જોયો ને, ત્યાં બાજુમાં વ્હાઈટ ઘર હતા, બધે બ્રાઉન છાપરા હતા, એટલે એવું જ લાગતું હતું કે આ બધું ગ્રીસ જેવું આવી ગયું છે એમ. હેલો ગાઈઝ, હાય ધૃતિકા. હવે સુરતથી આજ અખંડ ભૂમંડલાચાર્ય શ્રીમદ વલ્લભાધીશ કી જય. આ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય 548મો પ્રાગટ્ય ઉત્સવ છે. તો અમે શોભાયાત્રામાં જઈએ છીએ. તો તમને બધાને શોભાયાત્રાની થોડી ઘણી ઝાંખી કરાવશું. તો તે બદલ કોઈને જાણકારી હોય તો કોમેન્ટમાં કરજો કે મહાપ્રભુજી શું છે, તેમના વંશજો કઈ રીતે શું કરે છે, શું છે તેમના તિલકાયત ગાદી, ક્યાં બાળકો ઉપર ક્યાં સ્વરૂપ બિરાજે છે, તે વગેરે વગેરે જેઓને જેવી જાણકારી હોય તે જરૂરથી કોમેન્ટ કરજો. અને આજ શોભાયાત્રામાં અમે જાય છીએ તો ત્યાંનો માહોલ અમે બતાવશું, વલ્લભકુંડની ઝાંખી કરાવશું વગેરે વગેરે. હાલો સર્વોને શ્રી મહાપ્રભુજીની ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. તો અમે શ્રી મહાપ્રભુજીના શોભાયાત્રામાં પ્રસ્થાન કરીએ છીએ. આ છે આપણા કેયુરભાઈ, ભાવેશભાઈ માણાણી, દાસભાઈ અને સાથી કીર્તન રૂમ. કવર આવે મારા
માધવતી ચાહીએ શિકાર લોભ દામણા સાહેલી મિલ બીજી દામણા ચરણ કમલ આજની ઘડી તે રાણીયામણી આજની ઘડી તે રાણીયામણી મારો વાલાજી મહારાણી દામણી હોજી રે મારો વાલાજી મહારાણી દામણી હોજી રે આજની ઘડી તે રાણીયામણી મારો વાલોજી મહારાણી દામણી હોજી રે મારો વાલોજી મહારાણી દામણી હોજી રે આજની ઘડી તે રાણીયામણી હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આપણે ધુતિકા દીદીને આપણે અહીંથી સુવિચાર મોકલશું. ઘણા વ્યવર્સની કોમેન્ટ હતી, તમારા સુવિચાર બહુ ગમે છે, તો આજનો સુવિચાર આપણે આપી દઈએ. ઝરણાને દરિયા જેવડું ક્યારેય મોટું થવું નથી ગમતું. મોટા થઈને ખારા થવા કરતા નાના રહીને મીઠા રહેવું વધારે પસંદ હોય છે. કે ભાઈ એવડો મોટો વિશાળ દરિયો છે અને ખારું થવું એને કરતા નાનું ઝરણું આપણે બરાબર છે. નાના રહેવામાં જે મજા છે ને એટલી મોટા થવામાં નથી. તો આજના સુવિચારની સાથે કાલ આપણે આચાર્ય મહાપ્રભુજીના ઉત્સવમાં ગયા હતા, તો સાંજે બહુ થાકી ગયા હતા, એટલે પાછળનું બેકઅપ લેવાનું રહી ગયું હતું. તો કાલ ખૂબ ખૂબ આનંદ આવ્યો અને વ્યવસ્થિત શોભાયાત્રાના બધી ઝાંખી કરાવશું તમને. એટલે કાલના ઉત્સવ પાછો વહેલાસર આવતા વર્ષે આવશે, ત્યાં સુધી એ ઉત્સવની રાહ જોશું આપણે. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ, 10 વાગ્યા છે અને ક્રેફિલ્ડમાં તમારું બધાનું સ્વાગત છે. તો હવે તમને વ્લોગમાં મજા આવશે અને કાલનો વ્લોગ આમાં જોડી જ દઈશ, કેમ કે આ લગેજ જોઈ લો આપણો. અને અહીંયા જોવા બહુ મસ્તીનું બધું છે, ડેકોરેટ લાઈક એવી રીતેનું, તો બતાવી દઉં જરાક જોઈ લો.